હા સંજય, અરે 22,000 રૂપિયા આપી દઈશ ના, તું ચિંતા નહીં કર. હા બસ આ થોડુંક પેમેન્ટ ને એમ તેમ થાય એટલે આપી દઈશ. હા હા હા, ચિંતા નહીં કર લે. આ ભાઈ 25, 26, 27, 28, હા એટલા સુધી આવી જશે. હા કઈ નહીં, કાલે બાલે આવું. હા ચલા, તારી ભાભી આવી છે, કાંઈક નવું લાવી હશે. હા સારું ચાલ. ઓકે ઓકે ઠીક છે, ચાલ બાય. ગોવિંદ, હા મારે તને એક વાત કરવી હતી. હા, કહું? કેને વાત કરવી તો પછી કેવી જ પડે ને. તારે કીધા વગર મને ખબર કેવી ના પડે કે તારે શું વાત કરવી છે. એટલે તું કહી દે એટલે તો મને ખબર પડી જાય કે તારે શું વાત કરવી હા છે. તો બોલું હવે. હા બોલ. અરે એમ કહેતી હતી કે પેલી મારી ફ્રેન્ડ નથી, બેસ્ટ ફ્રેન્ડ સ્કૂલ ટાઈમની. હા ઓલી અંકિતા. હા અંકિતા. એ લોકો છે ને ગોવા મહાબળેશ્વર ફરવા જાય છે. તો એનો ફોન આવ્યો હતો કે જોડે જવું છે. જોડે? હા એટલે મતલબ કે એ લોકો કપલમાં જાય છે તો આપણે બી સાથે જઈએ એમ. હા પણ આપણે થોડા દિવસ પહેલા તો ગોવા જઈને આવ્યા. હા પણ ત્યારે એ લોકો થોડી આપણી જોડે હતા. ત્યારે આપણી જોડે નહોતા. હા પણ એ નહોતા તો પણ આપણે તો ફરીને આવ્યા ને. પણ એ લોકો જોડે થોડી આપણે ફરવા ગયા છે. તમે કેમ નથી સમજતા? પણ જો અત્યારે હજી 15 દિવસ પહેલા આપણે આવ્યા છે તો બાપુજી તને ખબર ને બી નહીં માનશે. ઈ પાછા બાપુજી તો હવે તક તક કર્યા જ કરવાના, પણ એમને મનાવવા પડે. આપણે ફરશું નહીં તો પછી આવી રીતે ઘરમાં બેસી રહેવાનું. અરે કેટલો થાકી ગયો હું. ગોવા ગયો તો ને તને ખબર ને, આપણે 5 દિવસે એસિડિટી થઈ ગઈ મને બહારનું ખાઈ ખાઈને. તમે નહીં જમતા, પણ મારે જવું છે મહાબળેશ્વર. આપણે ગયા ત્યારે ગોવા જ ફરીને આવ્યા હતા. મહાબળેશ્વર તો જોવાનું જ રહી ગયું. અરે એમાં એવું હતું કે ત્યાં પ્લાનિંગ હતું આપણું મહાબલેશ્વરનું, પણ પછી આ ટાઈમ વધારે થઈ ગયો ને, પણ આ પૈસા ફૂટી ગયા હતા. મેન વસ્તુ તો એ હતી. પણ હવે તો છે ને ટાઈમ આપણી પાસે, અને પૈસા બાપુજી પાસે લઈ લેવાના તો બધું સોલ્વ થઈ જશે. તને ખબર છે ઓલા સંજય પાસે આપણે પૈસા લીધા હતા, ગોવા ફરવા ગયા હતા, ઘટ્યા હતા. એ હજી ફોન કરે છે, પૈસા માંગે છે, 22,000 ક્યારે આપશે ક્યારે આપશે. મેં કીધું આપીએ. એ તો હવે ચાલે રાખે. તમે બાપુજી પાસેથી લઈને આપી દેજો ને. એક કામ કરો, આપણે હમણાં જઈએ ને મહાબળેશ્વર ત્યારે થોડા પૈસા વધારે લઈ લેજો, એટલે એ સંજયને બી અપાઈ જાય. પણ ત્યાં પછી તો વાપરવામાં કંઈ કંટ્રોલ રહેતું નતું. એટલા બધા વાપરી નાખે છે, પાછળ કંઈ વધતા નથી. તને ખબર, દર વખત તમારે કોઈકને કોઈ પાસે માંગવા પડે છે. તું વાપરવામાં થોડું કંટ્રોલ રાખ. હાથ છે ને થોડુંક મુઠ્ઠીમાં રાખવાનું. ભાઈ તો હવે આપણે જવાનું છે, તેનું શું કરવું છે? જવાનું છે તો શું કરીએ? બા પાસે માંગણી કરશું, બરાબર. બા કહેશે બાપુજી કરશે. હા એ તો છે જ ને. એમ પણ તમારા બા તમારી વાત કાં ત્યાં આડે? મારી માં છે તો નો ટાળે ને. તો પછી તમારે બાને પતાવવાના, બા બાપુજીને પતાવે એટલે આપણું કામ થઈ ગયું. હા બાપુજીને એમ પણ છે ને, એમનો સગો દીકરો ધર્મેશ ભાઈ છે ને, એટલે એમનું વધારે લાગે. હું સાવકો રહ્યો ને એટલે એમને મારા પ્રત્યે એટલી બધી લાગણી નથી. સમજી ગઈ? પણ આપણે લાગણીની કઈ જરૂરત જ નથી. આપણે પૈસાની જરૂરત છે એટલે પૈસાની વાત કરો. હા એ તો લાગણી એમ મને એમ કે બાપુજી પર લાગણી છે નહીં. આ તો મારે કેવા પૂરતા કેવા પડે બાપુજી. બાકી હું કંઈ બાપુજીને વધારે માન સન્માન ન આપું કંઈ. હા તો એ જ તો વાત કરું છું કે આપણે બાપુજી હાથે હું લેવા દેવા, આપણે પૈસા હાથે લેવા દેવા છે. તો પૈસા માંગો ને આપણે પેકિંગ ચાલુ કરીએ, થોડું શોપિંગ કરી આવીએ આજે જઈને, એટલે આપણું કામ થઈ જાય. સારું ચાલ. હવે બાપુજી અને બા બેઠા જ હશે, બંને કંઈક વાર્તાલાપ કરતા હશે. ત્યાં ગઈને આપણે એન્ટ્રી મારી, બીજું શું. હા ચાલો આપણે વાત કરીએ. મસ્ત મહાબલેશ્વરનો પ્લાન કરીએ. હા. મારી ફ્રેન્ડ સાથે મને એટલો બધો ટાઈમ સ્પેન્ડ કરવાનો મળશે, કેટલી મજા આવશે. શું કહું છું, આ વખતે આપણે પોતાની ગાડી લઈ લઈશું, બરાબર. પહેલી વખત ટ્રાવેલિંગમાં ગયા તો મજા નહોતી. એ સાચી વાત કરી હે. કારણ કે પછી એક તો ગમે ત્યાં ઉતારી દે, પછી ત્યાંથી પાછું બીજું વ્હીકલ લેવાનું, વધારે થાકી જવાય. પોતાની ગાડી હોય તો ચિંતા નહીં રહી, જ્યાં હરવું ફરવું મોજ કરી. એ જ ને, બધા લોકેશન એક્સપ્લોર બી થાય, બીજા બધા આજુબાજુ કંઈક નવું જોવા મળે. આ તો પછી એ લોકો જ્યાં ઉતારે ત્યાં ફરીને પાછા બસમાં બેસી જવાનું. હા એ બસ વાળો તો કરાય જ નહીં, બરાબર ને. એકલા હોય તો કરાય. હા એટલે મતલબ એકલા ફરવા ગયો તો કરાય, સમજી ગયા? તો હું પાર્ટનર મળી ને બધા બસમાં. હા તો પણ મારે ફ્રેન્ડ ને એનો હસબન્ડ પણ છે આપણી જોડે. સારું ચાલ હવે નીકળીએ. હા ચલો, તમે બાપુજીની વાત કરો. હા હા તો માં સારી છે, નહીં તો આના ખર્ચા આપણથી ઉપડે એમ છે નહીં ભાઈ.
ધર્મેશ હા 1 મિનિટ મૂકી દે ને અહીંયા. 1 મિનિટ કઈ નહીં, પેલા તમે તમારું આ કામ મૂકો, આલો પાણી. અરે પ્લીઝ યાર એક થોડું કામ છે પતાવી દેવા દે ને મને. પછી કરો ને. આલો પેલા પાણી પી લો. હે ભગવાન. આ ચા. થેન્ક યુ. જો આ ચા મૂકીને પાછા તમે તમારું કામ કરવા લાગી ગયા. અર્જન્ટ મારે કામ છે, ફેક્ટરીમાં સીએ મગાવ્યું છે, આ બધા કાગળિયા મારે ફટાફટ પહોંચાડવાના છે એવું છે. પણ તમે આ તમારું ઓફિસનું કામ ઓફિસમાં જ પતાવી દેતા હોય તો ઓફિસમાં પણ કામ કરવાનું ને ઘરે આવીને પણ એનું એ જ કામ કરવાનું. અરે પણ ઓફિસમાં એટલું બધું કામનું લોડ હતું ને એટલે મેં કીધું હું ઘરે લેતો જાઉં ને તો પતી જાય કામ ઘરે પણ એટલા માટે. તમે આ બધું મૂકો પછી કામ કરજો, પેલા ચા પી લો. ઓકે બાબા ઓકે. બોલ શું ચાલે છે, તબિયત સારી? તબિયત તો સારી છે પણ તમારે મારા તબિયત પર ક્યાં ધ્યાન આપવું છે કે હું બીમાર છું કે સારી છું કે મારે કેટલું કામ કરવું પડે છે, તમને કાંઈ ચિંતા છે મારી? અરે આ કામમાં એટલું બધું લોડ હોય ને ફેક્ટરીમાં હમણાં નવું યુનિટ એક ચાલુ કરવાનું છે પાછું એટલે એમાં થોડી દોડાદોડી વધારે છે. ધર્મેશ હા? ક્યારે મેં સાંભળ્યું નથી કે ચાલ તને ફરવા લઈ જાઉં, તું આટલું બધું કામ કરે છે તો તું થાકી ગઈ હોઈશ, થોડી આરામ કર. આમ જુઓ ગોવિંદભાઈ જોયું ને આ તમારો જ ભાઈ છે પણ ફાલ્ગુનીની કેટલી કેર કરે છે. અરે એમાં એવું છે કે એ બંનેના હમણાં જ લગ્ન થયા છે, હજી હમણાં થોડા હરે ફરે પછી તો એ ફેક્ટરીમાં લાગી જ જાય ને કામ કરવા, ક્યાં જવાનો છે? એ વાત સાચી છે કે ફેક્ટરીમાં કામ કરવા લાગી જશે પણ તમારે પણ થોડું ધ્યાન આપવું પડે ને ઘરમાં. સાચી વાત છે પણ જો તું છે ને એટલે મને જરાય ચિંતા નથી. મમ્મી પપ્પાને સાચવી લે છે, આખા ઘરને સાચવી લે છે, અરે બાકી હોય તો વ્યવહાર પણ સાચવી લે છે એટલે તું છે ને મારું અડધું ટેન્શન ઓછું કરી દે છે ઘરનું. એ વાત તો સાચી છે કે તમારું અડધું ટેન્શન હું ઓછું કરી દઉં છું પણ તમારે પણ મારે થોડું ટેન્શન લેવું પડે. અરે લઈશ બાપા લઈશ. આ નવું યુનિટ જે ચાલુ કરવાનું છે ને એ થઈ જાય ને પછી ચોક્કસ આપણે બંને કંઈ ફરવા જશું, બસ પાક્કો. એ બધી વાતો ઠીક છે પણ હું તમને કહેવાને એ માટે આવી હતી કે મારે બેનને ત્યાં શ્રીમત છે તો ત્યાં જવું પડે એમ છે ગામડે, તો તમે મારી સાથે આવશો? અરે આ હજી તને વાત કરી રહ્યો છું નવા યુનિટની, પણ એક કામ કર ને તું એકલી જઈ આવ ને તો વધારે સારું રહેશે. તો પછી મમ્મી ને પપ્પા એવું કહેશે કે જમાઈ કેમ ન આવે તો મારે શું જવાબ આપવો? હું તને શું કહું છું, ચલ એક કામ કર, હું પપ્પાને વાત કરું છું, જો પપ્પાથી સચવાઈ જાય ને 2 દિવસ તો હું તારી સાથે આવીશ. એટલે પ્લીઝ તું એકલી જઈ આવજે ને તો વધારે સારું, કેમ કે આ નવું યુનિટનું બધું કામ મારા ઉપર છે અને પપ્પાને પણ એમાં ખબર નહીં પડે. હું તમારી વાત સમજી શકું છું પણ જો તમે મારી સાથે ગામડે આવો તો સારું લાગે, બીજું કાંઈ નહીં. સારું ચાલ, હું મારી પૂરી કોશિશ કરું છું કે તારી સાથે આવીશ, બસ. સારું ત્યારે લાવ ચા પી લીધી. હવે કામ કરું? હા તમે કામ કરી શકો છો મારા પતિદેવ પણ આમ જુઓ આમ જલ્દી કામ પતાવીને આરામ કરવા જજો હું રૂમમાં. હા હા પાક્કું પાક્કું. થેન્ક યુ. હા. હું શું કહું, બોલો મેડમ. આ બધા માવા ગુટકા ખાવાનું ઓછું કરો ને, કેમ કે આ વ્યસન કંઈ સારું નથી. આ આપણા નાકે ગલીમાંના પેલા શંકરભાઈ એ એમ જ આખો દિવસ માવા ગુટકા ખાઈને બધું કેન્સર થયું છે. એટલે તમે જેમ કહો એમ અમારે કરવાનું એમ? પણ તમારા હારાના હારો કહું છું ને, ખરાબના માટે થોડી કહું છું. ના કરે નારાયણ ને કંઈ તકલીફ આવી ગઈ તો આપણે મુસીબતમાં ના મુકાઈ જઈએ. તો અમે તમને નહીં કહી. તો કોણ કરશે? અમને નહીં કહી તો મારા સિવાય જો કોઈ છે બીજી કરવાવાળી? વાત કરો છો, શરીર સાચવવો તમારા માટે છે. વાહ. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છે? બસ બસ. શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ આ જીત કરે છે જોઉં ને. શું? આની પેલી બેનપણી નથી અંકિતા, હમ? એ બધા અત્યારે મહાબલેશ્વર ફરવા ગયા છે. તો આ કહે છે કે ચોમાસું છે, આટલો સારો વરસાદ આવે છે તો આપણે જઈએ. એવું છે? હા તો પણ બેટા હમણાં તો તમે ફરવા ગયા હતા 2 માણા. અરે બાપુજી એને 15 દિવસ થઈ ગયા ફરીને આવ્યા અને અત્યારે આ ચોમાસું છે અને અત્યારે ફરવાની હરવાની કેવી મજા આવે. એટમોસ્ફિયર તો જો હા. કેટલું ફાઇન છે.
પહાડોની વચ્ચે મહાબલેશ્વર કેવા કેવા પોઈન્ટો છે, હાથી પોઈન્ટ અને એમાં ફોટા અને વિડીયો લીધા હોય તો એક નંબર આવે. ગોવિંદ બેટા થોડુંક ધંધામાં પણ ધ્યાન આપ. ધર્મેશ બિચારો એકલો કામ કરે છે, તને એમ ન થાય કે આપણે થોડીક એને હેલ્પ કરાવી? અરે ધંધો તો બાપુજી જિંદગી પર કરવાનો જ છે અને ધર્મેશભાઈ છે ને વર્ષોથી કરતા આવ્યા છે એટલે એમને બધું ધંધામાં મગજ બેસી જાય, બરાબર. અને મેં આ બધું કર્યું નથી અને જે ધંધો મારે કરવો છે એના માટે તમે પૈસા દેતા નથી. પૈસા તમે દઈ દો તો તમે કયો ને એવો ધંધો કરું. ને એમ પણ બાપુજી મોટા ભાઈ કરે છે તો એને માથું મારવાની શું જરૂર છે? હજી એ તો નાના છે. હજી મોટા ભાઈને બધું સાચું ધીરે ધીરે બધું શીખી જઈશ. અને એવું હોય તો હું તમને શું કહું છું, મારે પેલા મારા મિત્ર સુખ જોડે એક ધંધો કરવો છે તો મને 20 લાખ રૂપિયા આપો તો આપણે ઈ ધંધો ચાલુ કરી નાખીએ, બરાબર ને? એ વાત પછી પહેલા મહાબળેશ્વરની વાત કરો ને, આપણે જવું છે. તો મમ્મી મને છે ને ખાલી 85,000 રૂપિયા આપી દો બસ. 50,000 રૂપિયા? અરે બાપુજી મહાબલેશ્વરમાં જઈએ 5 સ્ટાર મતલબ 3 સ્ટાર હોટલમાં પણ રોકાઈએ તો રોજનું 3-4 હજાર ભાડું હોય. ને બાજુમાં થોડી છે મહાબળેશ્વર. હા આવા જવાના તું ગાડીના પાછી શું આમ કરે? પણ હવે એ લોકો 50,000 રૂપિયા કહે છે. એ જુવાનીમાં અત્યારે જ જશે ને ફરવા હરવા, પછી આપણા જેવી ઉંમર થશે ત્યારે થોડા જવાના છે? પૈસા કઈ ઝાડવા ઉપર નથી ઉગતા. એ તો મને એ ખબર છે કે જડવા પર નથી ઊંઘતા, પણ આપની ફેક્ટરી ચાલે છે ને, ધંધો ચાલે છે ને, હાવ આપણે કઈ નોકરી કરીને ખાવાવાળા માણસ થોડા છીએ? અને બાપુજી આપણી પાસે પૈસા છે, પૈસાની તાણ હોય ને તો ન જાય ને તો ચાલે. આપણી પાસે રૂપિયા છે ને વાપરીએ નહીં તો પછી પૈસા કામના શું આપણા માટે? જો બેટા ગોવિંદ, પૈસાની કદર કરતા શીખો. લક્ષ્મીની કદર કરશો ને તો તમારી પાસે લક્ષ્મી ટકે. હા પણ હવે એ લોકોના હમણાં નવા નવા લગ્ન થયા છે તો હમણાં ફર્સ્ટ છે, પછી તો એને પણ કામ ધંધે લગાડવાનો જ છે ઠીક છે ને પછી તારે પછી લાગવાનું જ છે ને ધંધો કરવાનો જ છે. અરે હું તો બા આજે ધંધો કરવા માટે તૈયાર છું. બાપુજીને ક્યાં પૈસા લાવો 20 લાખ રૂપિયા. એ પાવાગઢનું હું આપણે ક્યાં જવાનું છે? મહાબલેશ્વરનું પણ કેન્સલ. 20 લાખ તો પણ તારા દીકરા સમજ, પછી તો હું તારા પપ્પાને સમજાવીશ. આ બેઠા જ છે સમજાઈ દો ને અત્યારે જ. હા તો હું સમજાવી. ધંધો કરાવવો છે પણ કાંઈ નહીં, તારા છોકરાને 50,000 રૂપિયા આપી દે, મહાબળેશ્વર ફરી આવે પછી વિચારશું. બસ તો તમે પહેલા જ હા પાડી દીધી તો ખોટી આપણે આટલી બધી માથાકૂટ કરી. તમારે પૈસા દેવા જતો તો પછી આટલી બધી શું કરે રામાયણ કરી હા તમે? કાંઈ શાંતિ રાખની તો. પપ્પાનું કાયમનું આવું જ છે. જો પહેલા ના કરે પછી હા પાડે. તમે લોકો શાંતિથી સુખ રૂપે જાઓ અને સુખ રૂપે આવો, બસ મને એ જ જોઈએ, બીજું કાંઈ નથી જોઈતું, ને ફરી આવો. સારું તો આપી દઈએ તમને 50,000. હા તો પૈસા આપો. હા તો થોડી વારમાં અમે આવીએ છીએ તો એમ શું જા. છે કે હા આપણી ગાડી લઈ જઈએ છીએ બાપુજી ક્યાં? મહાબલેશ્વર. એમાં એવું છે કે આ અલગ અલગ પોઈન્ટો પર જવાનું હોય, ક્યાં બસમાં કાંઈ નહીં બેટા, સાચવીને હલાવજો. પણ ટેક્સી ને ત્યાં બધું મળતું હોય બેટા, તું આટલું બધું હાઈવે પર જાય તો અરે બા તમે વર્ષોથી ગાડી ચલાવું છો, બરાબર? મારો જીવ નહીં માને પછી બેટા તું તમે જાય. બા ચિંતા નહીં કરો, ભગવાન છે, તમે છો પછી મને શું ચિંતા બા. ના બેટા તું સુખ રૂપે જા કાંઈ ને નહીં સુખતા. ગોવિંદ બેટા, હું કહું છું તું ગાડી લઈને જ જાય છે હા તો પછી આપણે ધર્મેશને વહુ બટાને બી હારે લેતો જાય ને, 4 જણાની તો સીટ આરામથી સમાઈ જાવ તમે લોકો. અરે બાપુજી તમે કેવી વાત કરો છો? આ કઈ રીતે પોસિબલ થઈ શકે? અમે બે પતિ પત્ની થોડોક સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ, બરાબર? અને એમાં પછી આ ભાઈ ને ભાભીને સાથે લઈને ડિસ્ટર્બ કરવા માંગો છો? આમ તો ન મજા આવે બાપુજી. તો પછી કામ કરો, તમે બેને જ ગાડી લઈને મોકલી દો, અમે ક્યાંક બીજે જતા રહીશું, બરાબર? ને એમ પણ સાંભળો ને, ભાઈ ક્યાં ફ્રી પડે છે? ભાઈ જ ના પાડશે. એમને ધંધામાં રસ છે, એમને ધંધો કરવા દો. માણસને જેમાં જે રસ હોય ને એને એ જ કરાય, બરાબર? જેને ફરવાનો શોખ નથી, ખોટું તમે ફરીને મોકલશો ત્યાં એમનો મૂડ ખરાબ થશે, બરાબર? એમ પણ અમે પોતાની સાથે તો લઈ જવાના છે નહીં, બરાબર? એટલે તમે એ ખોટી વાત નહીં કરો, બરાબર? ને એ જશે, બધા જ સાથે જશે તો પછી ફેક્ટરી પણ કોણ જોશે? એ તો હું સંભાળી લઈશ, પણ આમે મારી વાત સાંભળ, ધર્મેશ નહીં આવે કારણ કે એને કામમાં જેટલી રુચિ છે ને કે ધંધો મૂકીને તો ક્યાંય નહીં આવે, મારા જેવો જ છે સર. સારું ચલો ખોટી માથાકૂટ મૂકો ને બા. હા જાઓ તમે જઈને આવો, હા એટલે હું તમને પૈસા કરી આપું 50. આપણે શોપિંગ માટે જઈએ છે એના તો લઈ લો. આ શોપિંગ માટે ખાલી 10-20 હજાર રૂપિયા થોડાક વધારે આપી દેજો, બરાબર? એટલે આને બધું લાવવું હોય ને એ લઈ આવે. લાગવું જ જોઈએ કે વ્યવસ્થિત કપડાં બપડા હોય ને તો ફોટા વિડીયો સારા બને, બરાબર ને? સારું હા ચાલો. ચાલો.
આપી દો. હા મોટા ભાઈ બહુ કામ કરો ને તમે અને એમ પણ તમારા જેવા ભાઈ હોય ને તો પછી અમારા જેવા નાના ભાઈને વાંધો ન આવે. અરે તને તો ખબર છે ને આ ફેક્ટરીમાં આપણું નવું યુનિટ ચાલુ કરીએ છીએ એટલે થોડી દોડાદોડી છે ને આ બધી માથાકૂટ છે એની. હવે છે ને ભાઈ મારે પણ થોડાક દિવસ પછી છે ને આ તમારી સાથે જોડાઈ જવું છે બરાબર. એમ પણ બાપુજી રોજ કે કર્યા કરે કે તું કંઈ કામ કરતો નથી. અરે ભાઈ તારા હજી નવા નવા લગ્ન થયા છે, થોડો હર ફર પછી તો આખી જિંદગી કામ કરવાનું જ છે ને મારા ભાઈ. પણ ભાઈ અત્યારે એ જ કરું છું બરાબર. પણ ભાઈ અત્યારે શું થયું આ 15 દિવસ પહેલા ગોવા ફરીને આવ્યા ને અમે, હા હા તો પૈસા થોડા ઘટી ગયા હતા. એમાં હું પેલું ક્રૂઝમાં ને અમે ફરવા ગયા હતા તો બજેટ વધી ગયું હતું. અને બાપુજીને ફોન કર્યો પણ બાપુજી એમ કહે છે કે અત્યારે સગવડ નથી ને આમ તેમ બધું. અરે આવી તકલીફ હોય તો મને ફોન કરાય ને, પપ્પાને શું કામ ફોન કર્યો તે? અરે તમને ફોન કર્યો તો પણ એંગેજ આવતો હતો ત્યાં મારે તરત પેમેન્ટ આપવાનું હતું પેલા ક્રૂઝ વાળાને. અચ્છા, બરાબર. તો મારો એક મિત્ર છે ને વાકાણી, એની પાસેથી મેં 22,000 રૂપિયા લીધા હતા. અચ્છા અચ્છા બરાબર. તો હવે એ આપવાના છે હા હા અને એ તો તમારી પાસે પડ્યા હોય તો મને જીપે કરી નાખજો ને તો હું એને ટ્રાન્સફર કરી નાખું. હા તો અત્યારે કરું કે પછી કરું તો ચાલશે? કઈ ને 5-10 મિનિટ પછી કરી નાખજો ને. હા હા તો કંઈ નહીં કરી આપું છો. કેટલા? 22,000 ને? 22,000. અને બીજું શું કહું છું કે આ પાછા અમે મહાબલેશ્વર ફરવા માટે જઈએ છીએ હા હા તો થોડા ઘણા ખર્ચા ન થતા હોય તો એડજસ્ટ તો થોડાક એક્સ્ટ્રા કરી નાખજો. અચ્છા તો કેટલા જોશે બોલ ને? હવે તમારા હિસાબે કરી નાખજો ને. મહાબલેશ્વર જઈએ છીએ તો તમને ખબર છે ને ખર્ચો થોડોક લાંબો ટૂંકો હોય. હા તે કંઈ નહીં. આ પેલા હું 22,000 તો હતા ને જે મોકલાવાના છે એ કરાવું છું અને બીજા ઉપરથી તને આ ફરવા જાય એના મોકલી દો આપું છું. બરાબર છે? હા હમણાં 5-10 મિનિટમાં કરાવડાવી દઉં. આ થોડું મારું કામ છે ને પતે ને તરત જીપે કરું છું. હા વાહ ભાઈ વાહ, ખરેખર બહુ ભાગ્યશાળી છું હું. બરાબર કે તમે મને આટલો બધો પ્રેમ કરો છો, મારી આટલી બધી કાળજી રાખો છો, મારી બધી જરૂરિયાતો પૂરી કરો છો. એમાં એવું છે ને ભાઈ કે હું તો નાનો હતો ને ત્યારથી આ ધંધામાં લાગી ગયો. હું કે હર્યો નથી ફર્યો નથી. એટલે મારી એવી ઈચ્છા છે કે મારો ભાઈ દુનિયાના બધા ખૂણામાં ફરે, હરે ફરે ને એકદમ મસ્ત રીતે જીવન જીવે. થેન્ક યુ સો મચ ભાઈ. હું ઈચ્છું છું કે ભગવાન છે ને દર જન્મે મને તમારા જેવો જ ભાઈ આપે. ભલે તમારા સગા ભાઈ નથી પણ તમે મને સગા ભાઈ કરતાં પણ વિશેષ પ્રેમ કરો છો. જો આવું હવે બીજી વાર ક્યારેય નહીં બોલતો. તું છે ને મારા સગા ભાઈ કરતાં પણ વિશેષ છે. સોરી ભાઈ બીજી વાર ક્યારેય નહીં બોલું. ઠીક છે? સારું ચાલ હું કરી દઉં છું હમણાં આ કામ પતે એટલે. સારું ચાલો. હા અરે હું કામમાં પડી જઈશ ને તો પાછા એને પૈસા નહીં મોકલી શકું. ચલો હું એને અત્યારે જ ગૂગલ પે કરી દઉં. કેમ મોટા ભાઈ તમે આટલા બધા દુબળા પડી ગયા છો? મારા ભાભી તમને બરોબર નથી સાચવતા? એ જ તો વાંધો હે. આ ને એનો દીકરો ગોવિંદ લોહી પી ગયા મારું. પૈસા પૈસા પૈસા. આમ જો આ જો કેવી થઈ ગઈ જાડી. અને હું જો આમ જો ઓ હું પરણીને આવીને ત્યારથી જ તમે આવાના આવા જ છો. કંઈ તમે ડુબરા પતલા નથી બની ગયા ને હું જાડી નથી બની ગઈ. હું પણ એવી જ છું. હા હા ને મારો દીકરો ગોવિંદ હું તમારું લોહી પી ગયો ને હું અમે તો 2 ટાઈમ ખાઈએ છીએ જ ને. લોહી થોડા પીએ છે કોઈનું. આ આખો દી પૈસા 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 કરો છો તો એ શું કહેવાય? એ એક જાતનું લોહી જ પીવો છો તમે બે. પણ હવે એના હમણાં નવા લગ્ન થયા છે ને એ ફરવા જાય છે એના માટે એને પૈસા જોઈએ છે. હવે ફરી હરીને નવરો પડે એટલે એને પણ ધંધામાં નાખવાનો જ છે ને. સારું મારી માં તને કોઈ વાતે નહીં પહોંચે. ભાઈ સંજય કેમ હાલે હવે તારે ધંધા પાણી? ચાલ્યા કરે છે, વાંધો નથી. ઓ વાંધો નહીં. હા અમારું તો છે ને આમને હાલવાનું જ છે આખી જિંદગી. આમાં કાંઈ ઊંચા નીચું નહીં થાય. હિરલવો આ કાકા આવ્યા છે ચા મૂકજો. પણ મોટા ભાઈ હા તમે આટલું બધું ગોવિંદનું ટેન્શન શું કામ રાખો છો? ટેન્શન તો થાય ને. એ મારો છોકરો જ છે. આ ધર્મેશ જેમ ધંધો સંભાળે છે ને એમાં ગોવિંદે જો થોડોક ધંધો સંભાળી લે ને તો મને નિરાય. અરે પપ્પા તમે ગોવિંદની શું કામ ચિંતા કરો છો? બધું થઈ જશે. હજી બિચારાના નવા લગ્ન થયા છે. અરે ફરે અને પછી તો કામ ધંધો કરવાનો જ છે ને. શું કામ ચિંતા કરો છો તમે? પણ બેટા હજી નવા એટલે 8 મહિના થયા.
8 મહિનામાં એને 6 ટ્રીપ કરી. આટલું કોણ ફરે ભાઈ? અમે તો ક્યાંય ગયા જ નથી. ધર્મેશ તારા પપ્પાની વાત સાચી છે. હાલ્યો કાકા. લ્યો કાકા ચાલે. અરે એવું નથી પપ્પા, તમારો સમય જે હતો એ અલગ હતો, અત્યારનો સમય અલગ છે. હું શું કહેતો હતો મમ્મી, મારી સાળીને ત્યાં શ્રીમતનો પ્રોગ્રામ છે, શ્રીમત છે, તો મારે ને હિરલને કદાચ 2 દિવસ જવાનું થશે. તો પપ્પા તમે ફેક્ટરીએ રહી શકશો? કેમ થશે? હા બેટા, હું આમ તો નવરો જ છું. હા હા. પણ એના પિયર તો અવનવો પ્રસંગ આવતા જ હોય છે. તે ઘડી ઘડીએ તારે જવાનું હોય? હાલો, શાંતિ. એ બિચારા કોક દીક જાય છે, જવા દે, હું ફેક્ટરી સંભાળી લઈશ. ના પપ્પા, એક કામ કરો, હું હિરલને એકલી મોકલી દઈશ. નહીં બેટા, ફેક્ટરીએ રહીશ. નહીં, તમે બેસી જાઓ. તમે બેસી જાઓ, હું ફેક્ટરી સંભાળી લઈશ. 2 દિવસ રોકાજો. તો હું કહું છું તે ખોટું શું ખોટું? કે એ તો ઘડીએ ઘડીએ એના પિયર પ્રસંગ આવે છે. તારો દીકરો ગોવિંદ 8 મહિનામાં 6 વાર ટ્રીપ મારી આવ્યો ને આ લોકો વરદીમાં 1 વાર જાય છે. તો જવા દે, હું ફેક્ટરી સંભાળી લઈ. બરોબર ને સંજય? આ તારી ભાભી આવીને આવી માથાકૂટ કરે. બાબુજી, તમે મારા કારણે મમ્મીને શું કામ ખીજવાઓ છો? તમને એવું લાગતું હોય ને તો મમ્મી હું એકલી જઈ આવીશ. ધર્મેશ ભલે ફેક્ટરીમાં ધ્યાન આપે. તું એકલી જઈ આવજે, એની ટિકિટ કરાવી દેજે ને. નહીં, ધર્મેશ જોડે જ જાશે. હું ફેક્ટરી સંભાળી. બેટા તું જા. ના પપ્પા, તમે ખોટી જીદ નહીં કરો. અને આમ બી એમાં એવું છે ને પપ્પા કે આપણે ઓલું નવું યુનિટ ચાલુ થાય છે ને એમાં તમને પછી ખબર પણ નહીં પડે. એટલે હિરલ એકલી જઈ આવશે, તમે ચિંતા નહીં કરો. હું હા મમ્મી. હા ધર્મેશ, તમે જરાય ચિંતા ન કરો. આ મારા કારણે ઘરમાં કંકાસ થાય ને એ મને જરાય ન ગમે. એટલે હું એકલી જ ગામડે જઈ આવીશ. અને મમ્મી પપ્પા પૂછશે ને તો હું એને એમ કહી દઈશ કે તમારા જમાઈને થોડું કામ આવી ગયું, એટલા માટે પછીથી આવશે. હા હા. જોયું? આ કેટલો ડાયો છોકરો છે. અને તારો ગોવિંદ, મારે જોઈએ એટલે જોઈએ. મારે મહાબળેશ્વર જવું છે, મને આટલા રૂપિયા આપો. આ બધું શું છે? પપ્પા એ બધું છોડો હવે, કંઈ નહીં. ચાલો, મારે ફેક્ટરીએ જવાનું મોડું થાય છે તો હું જાઉં છું. અને હું તારી ટિકિટ કરાવી દઈશ ફેક્ટરીએથી તે, એટલે તું તારો સામાન પેક કરી દેજો. હા પણ સાંજે વહેલા આવજો ધર્મેશ. હા હા હા. બસ કાયમ ગોવિંદ 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 જ તમારી આંખમાં ખૂંચી રહેલો છે, જ્યારે હોય ત્યારે. મમ્મી, આ તમે મારા કારણે ઝઘડો ઊભો કર્યો છે ને આજે. હું એકલી જાઉં છું ને, તમે શાંત થઈ જાઓ. શું કામ ઘરમાં કંકાસ કરો છો? પણ તારા બાપુજી જો ની મારી પર કેટલા અકળાય છે. પપ્પા, તમે મમ્મીને સમજાવો ને. હું એકલી જતી રહીશ ગામડે. ધર્મેશ ભલે અહીંયા રહે. સાંભળ, મારા માટે મારા બંને દીકરાઓ છે ને ડાબી જમણી આંખ છે. હું કોઈ ભેદભાવ નથી કરતો, પણ લાડ લડાવવાના હોય એની કોઈ હદ હોય. હા તો કઈ નહીં, એ આ જઈને આવે ને મહાબલેશ્વર, પછી એને કહું છું કે તું પણ ફેક્ટરી પર ધ્યાન આપ. બસ મારું આ જ કહેવાનું છે. બરોબર ને ભાઈ સંજય? તારું શું કહેવાનું થાય? બરોબર છે, પણ ભાભી બંને દીકરાઓમાં તું શું કામ આવો ભેદભાવ કરે છે? હું કઈ ભેદભાવ નથી કરતી. એ તો અમને એના નવા નવા મેરેજ થયા છે તો મેં કહ્યું કે ફરે, હમણાં છોકરા છે અહીંયા નથી તો ફરી લે. પછી કઈ કામ નીકળે તો પછી એ લોકો ક્યાં જવાના છે? અમારી જેમ ઉંમર થાય ત્યારે ફરવાના છે. પણ નવા નવા મેરેજ થયા ફરે એનો કોઈ વાંધો નથી, પણ ધર્મેશને ક્યાંક જવા દેવાય ને તારે. પણ ધર્મેશને છે ને એનાથી ફેક્ટરી છોડાય નહીં. અમારો એ દીકરો જાય ને તો મારું બધું ફેક્ટરીમાં કામ ઊંધું કરી જાય. તને ધર્મેશ સાથે શું વેર છે એ મને કહે. મને કઈ વેર નથી ધર્મેશ સાથે. તો એ બિચારો કોક દીક જાય તો તને શું તકલીફ છે? પણ એ જાય ને ગોવિંદ પણ નથી તો ફેક્ટરી તમે બધું સંભાળી હા, શકવાના હું છે. સંભાળતો જ એ તો ને. નવો પ્રોજેક્ટ ચાલુ કરવાનો છે. અત્યાર સુધી હું ફેક્ટરી સંભાળતો જ તો ને. અને હવે એ નવો પ્રોજેક્ટ એના હાથમાં છે તો તમને સમજાય નહીં સમજાય તો એ 2 દિવસ જાય એમાં અહીંયા બધું ઊંધું જતું વળી જાય. કાકા, આ પપ્પા અને મમ્મીનો ઝઘડો તમે જ શાંત કરી શકો છો. કેમ કે મમ્મી પપ્પા અમારાથી તો માને એમ નથી. હું થોડું કામ બતાવી આવું, તમે મમ્મી પપ્પાને સમજાવી દો. ભલે મોટા ભાઈ, હા, તમે આટલું બધું ટેન્શન નહીં લ્યો. બરોબર છે, હવે હિરલ એકલી જઈ આવે છે અને ધર્મેશ ભલે ફેક્ટરીએ રહેતો.
મારું કહેવાનું એવું છે સંજય કે મારા છોકરા ધર્મેશને એકાદી વાર વરમાં જવાનું હોય ને ત્યાં આ ટાંગ લડાડે. એ તો મેં કીધું મારા ભાભીને કે તમે આવો ભેદભાવ શું કામ કરો છો બંને દીકરાઓમાં. આ જલ્દી વાસણ પતી જાય ને હું બીજું કામે વળગું. ભાભી શું કરો છો? આ જો ને વાસણ ધોઉં છું. બોલ શું કામ હતું? અરે મને કોફી બનાવી દો ને. ફાલુ તું કોફી બનાવી લે ને, હું આટલા વાસણ ધોઈ નાખું ત્યાં સુધીમાં. પણ ભાભી તમને ખબર છે ને મને કોફી બનાવતા નથી આવડતું. અને તને ખબર છે ને અત્યારે હું કામ કરી રહી છું. પણ એ કોફી બનાવતા કેટલી વાર લાગે? કોફી બનાવવાના સમયનો સવાલ નથી ફાલુ, પણ આ વાસણ ધોઈ લઉં ને તો પછી બીજું કામ થાય ને મારાથી. સારું ચાલો નથી પીવી કોફી. પણ મારી વાત સાંભળો, અમે છે ને ફરવા જઈએ છીએ તો મને છે ને થોડાક થેપલા અને તમે પેલું ગોવિંદને જે પણ ભાવતી વસ્તુ હોય ને એ બનાવીને પેક કરી આપજો નહીં. સારું વાંધો નહીં, પણ હું બધું બનાવી દઈશ, પણ તું મને આ કામમાંથી નવરી પડવા દેશે ત્યારે ને. ભાભી કોફી બનાવી દો, ભાભી નાસ્તો બનાવી દો, ભાભી શાક રોટલી બનાવી દો, ભાભી દાળ ભાત બનાવી દો, બધું જ બનાવી દો. બોલ હું તને. એમાં શું છે ને ભાભી કે તમે મારા ભાભી કરતાં મારા બેન જેવા વધારે છો, અને હું તમને નહીં કહીશ તો કોને કહેવા જઈશ? સારું વાંધો નહીં, હું બધું જ તારા માટે કમ્પ્લીટ કરી રાખું છું, પણ તું કઈ જગ્યા પર ફરવા જવાની છે તો કે? એ અમે છે ને મહાબલેશ્વર ફરવા જઈએ છીએ. શું વાત કરે છે? હા પણ મહાબલેશ્વર ફાલુ તું જાય છે ને, પણ મારો જીવ નથી ચાલતું તને મોકલતા. કેમ ભાભી શું થયું મહાબલેશ્વરમાં? બધા એવું કહે છે કે ત્યાં બહુ ઠંડો પ્રદેશ છે અને ત્યાં શું કે વરસાદ વધુ પડે છે અને બહુ ડેન્જરસ બધો એરિયા છે ત્યાં. ભાભી એવું કંઈ જ નથી, ત્યાં જેવું તો કશે મોસમ જ નથી. તમને ખબર છે ત્યાંનો એટમોસ્ફિયર? વાવ, હું તો અત્યારે વિચારીને જ એના સપનામાં ખોવાઈ જાઉં છું. તમે એકવાર જોશો ને તો તમને એમ થાય કે વર્ષમાં 2 વાર તો ત્યાં જવું જ જોઈએ. ત્યાં જવાનો ક્યાં ટાઈમ છે ફાલુ? આ મારે બેનને ત્યાં પ્રસંગમાં જવું છે ને તો હું વિચાર કરું છું કે આખા ઘરનું કોના માથે કામ સોંપીને જાઉં, કેમ કે તું ફરવા જઈ રહી છે અને મમ્મીથી તો બિચારાથી કામ ન થાય, પગનો પ્રોબ્લેમ છે. તો હું વિચારું છું કે બેનને ત્યાં શ્રીમંતમાં જાઉં કે ન જાઉં. પણ ભાભી આવું વિચારવામાં ને વિચારવામાં રહીએ ને તો આપણે કશે ફરી જ નહીં શકીએ. અત્યારે હું પણ આવું જ વિચારીને બેસી રહું ને તો હું નહીં ગોવા જઈ શકતે નહીં મહાબલેશ્વર. કાંઈ વાંધો નહીં, તારી ઉંમર છે તો તું ફરી લે. અત્યારે મારા માથે ઘરની જવાબદારી છે તો મારે ઘરનું તો સંભાળવું પડે ને. એ વાત બી સાચી છે હો. એમ પણ તમે ઘરમાં મોટા ને એટલે તમારે તો ઘરનું જોવું જ પડે. સારું હતું હું વાત કરવા ને તો મારા વાસણ પણ રહી જશે. તું જા. હા Packing એમ પણ હું છે ને ગોવિંદ સાથે થોડી શોપિંગ કરવા જાઉં છું, એટલે શોપિંગ કરીને આવો ને પછી હું થોડું પેકિંગ કરીશ ત્યારે તમે મને બધું બનાવી દો છો. અને સાંભળ, તારો મેકઅપનો સામાન છે ને વ્યવસ્થિત મૂકજે પાછો. બધું યાદ કરીને. નહીં તો ત્યાં જઈને ફોન કરીશ, ભાભી મારા મસ્કારા ક્યાં છે, ભાભી મારું પેલું શું કહેવાય, લિપ ગ્લોસ. હા લિપ ગ્લોસ. આ બધું બોલતાય ન આવડે મને પાછું. સારું ચાલો, મેકઅપનો સામાન વ્યવસ્થિત છે ને યાદ કરીને ભરી લેજો. એ તો હું બધું જ લઈ લઈશ. ખબર ને? પછી જો ફોન આવ્યો ને તો તને અહીંયા આવીને બહુ જ ખીજવાઈશ. અરે નહીં મળશે ને તો હું ત્યાંથી નવું લઈ લઈશ, એમાં આપણે ક્યાં ટેન્શન છે. સારું ચાલો, તું પેકિંગ કર. સારું હું જાઉં છું, અત્યારે તો બહાર જઈએ છે. સારું ચાલ. ચાલો બાય. હા ભાઈ. કેમ તારા દીકરાનો ફોન પણ આવ્યો કે નહીં? કેમ મારો દીકરો તમારો દીકરો નથી? અરે હું ખાલી પૂછું છું કે આ કેટલા દિવસથી બહાર ફરવા ગયો હોય, ફોન બોન કર્યો હતો કે નહીં? મેં કર્યો તો પણ એ લોકો બહાર હશે, ટાવર નહોતો પકડતો ને રિંગ વાગી અમુક વાર તો એ લોકો ઉપાડ્યો નહીં. તો વહુને કરાય ને. એને તો ફોન લાગતો જ નથી. ક્યાંથી આવવાના છે પાછા? મને કાંઈ ખબર નથી. તમે એક ફોન કરો ને તો વાત કરો. મમ્મી રસોઈમાં શું બનાવવાનું છે? જે ઠીક લાગે. પણ કાલે રોટલી તે કેવી બનાવી હતી, કેટલી કડક રોટલી. એક તો મારી દાળમાં દુખાવો થાય છે. તમે જેમ તેમ ખાધું. મમ્મી તમે કીધું હોત ને તો હું તમારા માટે બીજી બનાવી દેત. આમાં શું છે કે એક સાથે બધું કામ ભેગું થઈ ગયું અને જલ્દીમાં રોટલી એવી બની ગઈ. હા, આજે જરા રોટલીમાં ધ્યાન આપજે. સારું કે મમ્મી. મારા દાળમાં દુખાવો છે ને એટલે જરા કૂની રોટલી બનાવજે. સારું વાંધો નહીં. આજે હું ઘઉંના લોટમાં થોડું મોણ વધારે નાખી તેલનું એટલે કૂણી થશે. સારું. મમ્મી આ ટાઈમ થાય ને
એટલે આ શાકની માથાકૂટ હોય છે, શું બનાવવું શું નહીં. કેમ કે પપ્પાને કઠોળ ભાવતું નથી અને લીલોતરી તો અત્યારે વરસાદના કારણે મળતી નથી સારી. કાંઈ નહીં, જે હશે ને તે ખાઈ લેશે પપ્પા. તું ઘરમાં જે હોય એ બનાવી દે ને. સારું મમ્મી. તું શું રોટલી બરાબર તો હતી, જ્યારે હોય ત્યારે ખખડાવતી હોઉં ને બધું બરાબર, તારી દાઢમાં કંઈક પ્રોબ્લેમ હોય છે. અરે પણ મને દુખે છે, કહ્યું તો ખરું. શું છે ભાભી? આવો સંજય. બસ આ તમારા ભાઈની બાજુમાં બેસું ને કે મારી જોડે કજ્જો કરવાનો ચાલુ જ કરી દે. સંજય, મને કઈ શોખ થતો હોય છે કજિયા કરવાનો? તું જ્યારે આવો ત્યારે અમારી આ જ રામાયણ હોય. પણ મોટા ભાઈ ખોટી માથાકૂટ શું કરવી એ બે જણાને? તારા દીકરાનો ફોન આવ્યો કે નહીં આવ્યો, તારી વહુનો ફોન આવ્યો કે નહીં આવ્યો, પછી પેલી વહુને રોટલીનું કહ્યું તે કે તારા દાંતમાં તકલીફ તો એને હું બરાબર તો હતી, તને એને તારે ખકડાવવાની હું જરૂર? બોલો હવે મારે કરવું શું? પણ ભાભી વહુને ખોટી અત્યારે ટક ટક ન કરાય. પણ ભાઈ મારા કાલે મને દાળમાં દુખતું હતું, રોટલી કરક હતી, મેં રાતે ખાધું નહીં, સવારે ચક્કર આવતા હતા. એમાં એવું છે ને સંજય, આ ધમો ને એની વહુ જે કાંઈ કરે ને એને ખરાબ લાગે, અને ગોવિંદને એની વહુ જે કરે ને એ બધું એને સારું લાગે. એ જેટલું ખોટું કરે ને તો એ કહે નહીં એ બધું સારું. તો ભાભી ગોવિંદ આવી ગયો તમારો? ફરવા ગયો તો અહીંયા? નથી આવ્યા એ લોકો. તો કેદી આવવાના છે? ફોન હવે ફોન કર્યો ને તો વહુનો ફોન તો લાગતો જ નથી ને કોક વાર લાગી જાય છે ટાવર હોય તો, પણ એ લોકો રિંગ એ લોકોને સંભળાતી હોય નહીં સંભળાતી હોય ખબર નહીં, કોઈ ફોન જ નથી ઉપાડતું. બેમાંથી એકનો ફોન આવ્યો પણ નથી. ભાભી બંને દીકરાની એક સરખા રાખ, દીકરા બાબતથી માથાકૂટ નહીં કરો. ધર્મેશ કેટલો ફેક્ટરીમાં મહેનત કરે છે દિન રાત, તો ગોવિંદને પણ ફેક્ટરીમાં ચડાવી દે ને. એ તો મેં ગયો ત્યારે જ એને કહ્યું છે કે જો આ જઈને આવે ને પછી તારે ભાઈ તે ફેક્ટરીમાં લાગી જવાનું છે. તો હા તો પાડતો હતો, પણ હવે આવે તો આપણે કંઈ એને બીજું કંઈ કહીએ ને. એ રખડવામાં નવરો થાય તો આવે ને, એને ફરવું જ છે. તો હું શું કરું? પણ હું શું કરું? તે જ એને ચડાવ્યો હે, મારો દીકરો, મારો ગોવિંદ, મારો ગોવિંદ. એટલે બગડે. શું કરવું? એને મારું ઠોકું? હવે આવું મોટા છોકરાને મારે શું કરવું? મારવાની વાત નથી. તું છે ને એને પ્રેમથી સમજાવ કે હવે ધંધે ચડી જાય. હવે નવા નવા લગ્ન કરે તો ફરે હરે, બરાબર ને સંજય? જો ભાભી તારો દીકરો છે તો તારે એને પ્રેમથી બેહીને બે શબ્દ કહેવાય ને, સમજાવાય ને કે ગોવિંદ હવે તારા લગ્ન થઈ ગયા છે, બહુ રખડાય નહીં, હવે ધંધે ચડી જા, ધંધો કર, એવું કહેવાય તો ખરું. આમ તો મેં જવાનો તો તે આગળ કહ્યું જ હતું. હવે આવે એટલે એને કહું ને સમજાવું ને એને ફેક્ટરીએ મોકલું. કેમ છો કાકા? મજામાં? મજામાં. તને કેમ છે ધર્મેશ? બસ એકદમ મજામાં છે. હા, મીતની બોર્ડની એક્ઝામ હતી કેવી ગઈ એની? સારી ટકાવારી આવી છે. હે ને? અરે વાહ, તો વાંધો નહીં. બસ જો એને ભણી ગણીને ડોક્ટર બનાવવાનો છે, ભૂલાય નહીં સંજય કાકા. હા, ડોક્ટર જ બનાવવાનો છે, એને 95% આવ્યા. અરે વાહ કાકા વાહ, સરસ ગયો. મને મીત ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો, એ સારા ટકા લાવશે લાવશે ને જો લાવ્યો. સરસ સરસ હો કાકા. મિતનું ધ્યાન ભણવામાં બહુ સારું છે. હે ને? હા, મહેનત બહુ કરે છે ભણવામાં. હે ને? તો વાંધો નહીં બસ. કાંઈ નહીં, ભણાવજો સંજય એને. તું ના ના, મિતને તો ભણાવવાનો જ છે. ભલે ખર્ચો ગમે એટલો થાય, અને જરૂર પડે તો હું બેઠો હું તાર. ના ના, એ ક્યાં વાંધો છે મોટા ભાઈ? તમે પૈસાની છો જ ચિંતા ને. કરતો નહીં તું તાર. તમે છો, ધર્મેશ છે. અરે પપ્પા, ગોવિંદનો કઈ ફોન બોન છે કે નહીં? મેં એક બે વાર ટ્રાય કરી તો મારો ફોન નહીં લાગ્યો, નહીં ઉપાડ્યો નહીં. તો ક્યારે આવવાનો છે કઈ ખબર મમ્મી તમને? એ જ બધી વાત હાલે બેટા. મેં એ ફોન કર્યો પણ નથી લાગતો ને એ લોકોનો ફોન આવતો એ નથી. ઘણા દિવસ થઈ ગયા. મેં કીધું આવી જવાનો તો હજી આવ્યો નહીં. તું બેટા એને ફોન તો કરજે ગોવિંદને. અરે મેં કર્યા બે ત્રણ, એટલે તો તમને પૂછું છું કે મેં ફોન કર્યો, ફોન ઉપાડ્યો નહીં. અને ફાલ્ગુની બટાનો તો ફોન જ નથી લાગતો. હા, મેં કેટલી વાર ટ્રાય કરી, નોટ રીચેબલ બતાવે છે. ધર્મેશ બેટા, હમ અમે અત્યારે આ ગોવિંદની જ વાત કરી છે હા કે હા ગોવિંદ હજી આવ્યો નથી, ફોન લાગતો નથી. તારા મમ્મીને મેં કીધું, ફોન કર્યો તો કે એ ઉપાડતો નથી, હા. ફાલ્ગુનીનો ફોન લાગતો નથી. હા. તો મેં કીધા ક્યારે આવવાના છે? હા, હું હમણાં છે ને કાકા ઓલું નવું યુનિટ ચાલુ કર્યું છે ને, એમાં દોડાદોડીમાં છે ને તો ટાઈમ જ નથી રહેતો. છતાં પણ વચ્ચે મને યાદ આવી ગયું ને તો મેં ફોન કર્યો, પણ એનો ફોન લાગ્યો નહીં. એટલે મેં કીધું ચલો હમણાં ઘરે જ આવું જ છું તો મમ્મી પપ્પાને જ પૂછી લઉં કે ભાઈ એનો ફોન બોન આવ્યો કે નહીં કાંઈ એમ.
મેં તારા પપ્પાને એ જ કીધું. મેં કીધું ધર્મેશ એકલો દિન રાત મહેનત કરે છે તો હવે ગોવિંદને ધંધે ચડાવી દો ફરીને આવે એટલે. થશે થશે કાકા, એ પણ કરશે હવે કામ. અને હું છે નવા નવા લગ્ન એટલે ફરે કાઢે પછી તો એને આખી જિંદગી એને પણ કામ કરવાનું જ છે ને. થઈ જશે થઈ જશે. પણ બેટા માપ હોય ને ફરવાનું, લિમિટ હોય ને. હા સાચી વાત છે. પણ હવે આમાં શું છે કે ગોવિંદે પહેલેથી કાંઈ જવાબદારી તો લીધી નથી એટલે થોડુંક એને ફરવાનો શોખ વધારે હોય. અને મારી વાત એવી રહી કે હું તો પહેલેથી જ તે ભણ્યો અને ફરવા કરવાનો સમય હતો ત્યાં તો મારે પપ્પા સાથે ફેક્ટરીમાં લાગી જવાનું થયું એટલે વધારે તો નહીં. પણ હવે એને હરવા ફરવાનો શોખ છે તો ભલે ફરી લે, વાંધો નહીં. તમે લોકો બેસો, હું હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જાય. હા આમ જો સંજય, ધર્મેશ છે ને મારો અડધો ભાર ઉપાડી લીધો. આ ફેક્ટરીનું બધું ટેન્શન એને લઈ લીધું. હવે ગોવિંદ થોડોક જો લાઈને ચડી જાય ને તો અમારે જાત્રા કરવા હોઈ જવું. પણ આ ભાભી સમજાવશે ને ગોવિંદને બેસાડીને એટલે સમજી એને તો કંઈ કહેવાય જ નહીં. કહીશ ને, કહ્યું તો ખરું કે આવે એટલે કહું છું. એ ગયો ત્યારે પણ તમે કહ્યું હતું ને તમારા દેખતા જ કે હવે તો જઈને આવે પછી તારે ભાઈ જોડે લાગી જવાનું જે ફેક્ટરી એ કે મારે બીજો ધંધો કરો, મને અલગ પૈસા આપો ને એ રામાયણ કરતો હતો. પણ એવું નથી કરવું. હવે આપણો ધર્મેશ બીજું ચાલુ કરે છે મિલમાં ડબલ કામ, તો પછી એકલો થોડો સંભાળી શકવાનો. હું એને આવે પછી સમજાવું છું કે દીકરા તું લાગી જાય ભાઈ હાથે ને ફેક્ટરીએ જતો થઈ જા. ઠીક છે, બસ શું થાય છે સમજાવું છું. થઈ જાય બધું ભાઈ, તમે ચિંતા નહીં કરો. મારા ભાભી સમજાવશે એટલે એ સમજી જાય, ધંધે ચડી જાય. હિરલ, હા મમ્મી બોલો. આપણે શેરીમાં જે કથાનો પ્રોગ્રામ છે કેટલા વાગે કથા છે? લગભગ 4-1 વાગ્યાની જ આસપાસ છે. સારું. તો આપણા ત્યાંથી 2 કિલોનો શીરો કરીને મોકલવાનો છે. મમ્મી 2 કિલોનો પ્રસાદ નહીં થાય તો હું વધારે બનાવી નાખું ચાલે? તને કહ્યું ને એટલું કર. તારે દોડ દાયા થવાની કંઈ જરૂરત નથી. તો 2 કિલોનો નહીં કરે તો શું 5 કિલોનો શીરો કરીને મોકલું? પણ મમ્મી શેરીમાં પબ્લિક વધી જશે તો પ્રસાદ ઘટશે અને પ્રસાદ ઘટશે ને તો આપણા ઘરનું નીચું દેખાશે. એટલે હું તમને કહું છું કે 5 કિલોનો કરી નાખું તો ચાલે ને? અરે મેં તને કહ્યું ને કે 2 કિલોનો કરવાનો એટલે બસ 2 કિલોનો જ કરવાનો. એ બીજા બધા ઘરેથી પણ આવશે તો ખરો જ ને પ્રસાદ. આપણે એકલાનું મોલ્લામાં જવાનું એવું થોડું છે. એટલે તને કહ્યું ને 2 કિલોનો એટલે 2 કિલોનો. વધારે દોડ દાપાન તારે કરવાની જરૂર નથી. હું તો એટલોય ના કરવાની હતી 2 કિલોનો એ પણ આ મોલ્લામાંનો કોઈ આવીને છે ને આ તારા સસરાને કહી ગયો તે તારા સસરાજી હા પાડી એટલે અમારે 2 કિલોનો કરવો પડે છે. મમ્મી આ ભગવાનના કાર્યમાં પગ આડા ન કરાય એ તો આપણું સદભાગ્ય કહેવાય કે આપણા નસીબમાં સત્યનારાયણની કથાને પ્રસાદનો વારો આવ્યો છે. નહીંતર ગમે એટલું તમે કરો ને તોય પ્રસાદનો વારો ન આવે. તને તો કહે ને તે બધું પથ્થર પર પાણી છે. તને કઈ સમજાતું નથી. તને એકવાર કહ્યું ને કે 2 કિલોનો કરવાનો 2 કિલોનો કરવાનો બસ. પછી હું મારી હાથે માથાકૂટ કર્યા કરે છે. સારું મમ્મી, હું તમારો પ્રસાદ તૈયાર કરી દઈશ. સમજે જ નહીં એક વાત કહે તો પછી હું ખીજવાઈને બોલું તો બધા મારી સામે બોલે છે કે તું વહુને બોલ બોલ કરે છે. પણ હું એકવાર કહું ને એટલે સમજી જ જવાનું. સંજય, હા ભાઈ. હું કહું છું કે તું આ બરોડા બોર્ડિંગ સ્કૂલ છે એમાં તારી છોકરીને બેહાડ દે ને. તને વાંધો શું છે? પણ ભાઈ એમાં ખર્ચો બહુ લાગે ને, કેટલી ફ્રી છે એની. ખર્ચાની ચિંતા મેં તને ના પાડી એની. હું કંઈક ગોઠવણ કરું છું. મારી વાત સાંભળ. છોકરું થોડુંક બહાર રહે ને થોડીક દુનિયાદારીનું ભાન થાય અને હોસ્ટેલમાં રહે ને તો ભણવાથી હોસ્ટેલમાંથી ભણવામાં બીજે ક્યાંય એનું ધ્યાન. અને ઘરે રહીને ભણશે ને થોડીક ટકાવારી સારી આવશે. ટકાવારી સારી આવે ભાઈ. હં. તમે પૈસાનું સેટિંગ કરી આપો છો હં. પણ મારે વારે વારે કહેવાય કે આટલા પૈસા આપો ને આટલા પૈસા આપો. અરે ભાઈ, તું એની ચિંતા છોડ ને. આ તારી છોકરી છે ને એ મારી જ છોકરી છે. હું મારી છોકરીને ત્યાં બેસાડવા માગું છું હોસ્ટેલમાં. ભલે ભાઈ, જેવી તમારી ઈચ્છા. અને હું છે ને મારા માણસને કહીને એનું ફોર્મ બોર્મ બધું ભરાવી દઉં છું. બરાબર? એટલે તું ત્યાં જઈ આવજો ફોર્મ ભરે. ભલે, હું બરોડા જઈ આવીશ. હા. અને બીજું
બીજું કંઈ કામકાજ હોય ને? ગોવિંદ બેટા, ફાલ્ગુની બહુ ક્યાં છે? અને કેમ આમ આટલો બધો ઉદાસ? બેટા તારો ફોન લાગતો નથી. અમે લોકો કેટલા ફોન કરી. સંજય તે કર્યો હતો ને ફોન? શું થયું ગોવિંદ? કંઈક કહેતો ખરો? અને તું એકલો જ આવ્યો છે? હા, વહુ ક્યાં છે? શું થયું બેટા? હે? પપ્પા, અમારું એક્સિડન્ટ થઈ ગયું હતું. શું વાત કરે બેટા? તો વહુ કાં છે ફાલ્ગુની? એ અત્યારે ફાલ્ગુનીનું એક્સિડન્ટ થઈ ગયું હતું. શું વાત કરે છે? એક ઝરણામાં અમે નાહતા હતા અને એનો પગ લપસી ગયો અને એના પગમાં ફ્રેક્ચર છે અને થોડાક પાંસળીઓમાં ફ્રેક્ચર આવ્યા છે. ધર્મેશ બેટા, અહીંયા આવ. આમ તો સારું છે ને? હા પપ્પા. અરે તારો ફોન લાગે નહીં, ન ફાલ્ગુનીનો ફોન લાગે. મેં તો કેટલી ટ્રાય કરી, મમ્મી પપ્પાને પણ પૂછ્યું, એણે પણ ટ્રાય કરી, છતાં ફોન નહોતો લાગતો. અને ક્યાં હતા અને કેટલા દિવસ તમારે આવતા, કેમ વાર લાગી? મોટા ભાઈ, હું છેલ્લા 5 દિવસથી હોસ્પિટલમાં હતો. હોસ્પિટલમાં? પણ કેમ? શું થયું તું? ફટાફટ બોલ મને કે શું થયું. અમે છે ને ધોધમાં નાહવા ગયા હતા, ત્યાં એનો પગ લપસી ગયો અને એના બોડીમાં 4-5 ફ્રેક્ચર આવ્યા છે. અરે બાપરે! તો એટલીસ્ટ ફોન કરીને તો કહેવાય કે નહીં સામેથી અમને લોકોને. મને લાગ્યું કે અમે આ વારે ઘરે ફરવા જઈએ છીએ, તમને ગમશે નહીં ને તમે ઉલટીકના અમને વધારે ખીજાશો એ બીકના મારે મેં કહ્યું નહોતું અને હું ઘણી હિંમત કરીને ઘરે આવ્યો છું અને અત્યારે એને આ સુરતમાં જ શિફ્ટ કરી છે. બેટા હોસ્પિટલે કોણ છે અત્યારે? એના મમ્મી પપ્પા છે ત્યાં. તબિયત તો સારી છે ને? ડૉક્ટરે કીધું છે કે રિકવરી થવામાં થોડી વાર લાગશે, પણ એમ હવે વધારે ગંભીર નથી. પણ દીકરા, તારે એક ફોન તો કરવો જોઈએ અમને કે આવું થયું છે. મમ્મી પપ્પા શું અમે તારાથી નારાજ થોડા થવાના હતા બેટા? આ તમારી બધી વાત સાચી છે, પણ મને ક્યાંક ને ક્યાંક શરમ અનુભવાતી હતી કે અમે આ વારે ઘડીએ તમારી પાસેથી રૂપિયા માંગ કરીએ. પણ બેટા તું ઘરનો દીકરો છે ને, બહુ છે, તો અમને લાગણી નહીં હશે? અમે કે આવા સમયે તને કંઈ કહેવાના હતા? વાત તમારી બધી વાત સાચી છે, પણ જ્યારે આ એક્સિડન્ટ થયું ને માથે આટલી મોટી સમસ્યા આવી ત્યારે મને ખબર પડી કે હું ક્યાંક પોતાની લિમિટની બહાર જતો હતો. મારે લગ્ન પછી જવાબદારી ઉઠાવવાની હતી, ભાઈ સાથે ધંધામાં લાગવાનું હતું, પણ હું તો બસ હરવા ફરવામાં રહ્યો. ભાઈ કમાય અને હું વાપરું. તો ગોવિંદ, તારા મેરેજ થયા 8 મહિનામાં તું 6 વખત ફરવા ગયો. બહુ ફરવાનું પરિણામ તે જોઈ લીધું ને. ફરવાની પણ એક લિમિટ હોય છે બેટા. સાચી વાત કાકા, હું પોતાની લિમિટની બહાર જતો રહ્યો હતો અને છેલ્લે મારે આ પરિણામ ભોગવવું પડ્યું. બેટા ગોવિંદ, હું કઈ તારો ઓરમાન બાપ નથી. તને મારા સગા દીકરાથી પણ વિશેષ માનું છું. અમારો ધર્મેશ છે ને, એના કરતાં પણ મને વધારે તારી ચિંતા છે. બેટા તારી બધી ફરમાઈશ મેં પૂરી કરી, પણ બેટા હરવું ફરવું જીવનમાં સારું છે, પછી નકરું ભાટકે જ કરવું ને એ ખરાબ છે. સાચી વાત બાપુજી, મેં બહુ મોટી ભૂલ કરી છે. અત્યાર સુધી મેં તમને કોઈ દિવસ પોતાના પિતા ગણ્યા જ નથી. હું તો એમ જ સમજતો હતો કે આ મારા સાવકા પિતા છે ને, અને એમને મારા પ્રત્યે કંઈ લાગણી નથી. પણ હું ખોટો હતો બાપુજી, કારણ કે તમે કદી મારી સાથે
એવું વર્તન નથી કર્યું કે હું તમારો પારકો દીકરો છું ને મોટા ભાઈ તમે મને સગા ભાઈની જેમ સાચવ્યો છે, નાના ભાઈની જેમ રાખ્યો છે. મારી દરેક જીદો તમે પૂરી કરી છે. મેં કોઈ દિવસ મને એવું ફીલ નથી કરાવ્યું કે હું તમારો પારકો ભાઈ છું. પણ હું જ નફટ હતો, નાલાયક હતો કે હું તમને કોઈ દિવસ ભાઈ તરીકે સ્વીકારી ન શક્યો. પણ ભાઈ, હવે હું તમને વચન આપું છું કે હું જીવનભર તમને સગા ભાઈ માનીશ, સગા ભાઈની જેમ તમારી સાથે રહીશ. તમે કહેશો ને એમ જ હું કરીશ. તમે મારા ભાઈ નહીં પણ તમે મારા ગુરુ છો. તમે મને ઘણી સલાહ આપી, જીવનના ઘણા બધા પાઠ ભણાવ્યા, સાચો રસ્તો ચીંધ્યો, પણ હું પોતાના રસ્તા પર ચાલી ન શક્યો. ભાઈ, મને માફ કરજો. નહીં, તારે રડવાનું નથી. તું આજે સમજો ને, એ જ મારા માટે મોટું વાત છે. કેમ કે તું આ મારી પાસે અલગ અલગ બાના બનાવીને પૈસા માગતો ને, અરે મને બધી વાતની ખબર છે કે તું આ પૈસા ખોટી જગ્યાએ વાપરે છે. પણ મને એવું લાગતું હતું તું આજે નહીં તો કાલે પણ સુધરી જઈશ. પણ આજે તને તારી ભૂલનું ભાન થયું છે ને, એ જ મારા માટે મોટી જીત છે. આપણે છે ને અત્યારે આ બધી વાતની ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. અત્યારે આપણે બધાએ સીધું હોસ્પિટલ જવાનું છે. ફાલ્ગુની પાસે જઈ એને પણ એવું ન લાગવું જોઈએ કે હું હોસ્પિટલમાં છું ને મારા ઘરવાળા હજી મારી ખબર કાઢવા પણ નથી આવ્યા. તો ચાલો. સાચી વાત છે બેટા, તારી બધી સાચી વાત, પણ મારા દીકરા જવાબ નહીં આપ્યો ને કહ્યું નહીં. આ કેવું તું દીકરા, તારા દીપા તે કેવો પથ્થર મૂક્યો. હવે જે થયું તે બા, મારાથી મેં તને આટલા બધા લાડ લડાવ્યા દીકરા, આજે તે મને કેટલી મોટી ઠોકર મારી. હવે જે થયું તે હાલો આપણે અત્યારે હોસ્પિટલે જવું પડશે ફટાફટ. ચાલો ભાભી. ચાલ આપણે ફાલ્ગુનીની તબિયત જોવા જઈએ. ચાલો ચાલ ચાલો ચાલો. બેટા.